તો જો ભાઈ સવાર પડી ગઈ છે અને આ તો જો ઉઠ્યા હવે ચાલુ પડી ગયા છે અને એનું ઉઠે એટલે એનું એક જ કામ કે ટીવીમાં હનુમાનજીના ગીતો ચાલુ કરી દેવાના પહેલાં, પછી બીજું આગળ ચર્ચા. હા, શું કરે છે તું? આ લે ફુગ્ગા. અને આ બાજુ બની રહ્યો છે નાસ્તો. આપણે તો ચા પીવા બેઠા હતા, આ એની મસ્તીમાં છે. અને જો બધા છે પેલી બાજુનો પંખો અહીંયા ફરે છે, પંખા નીચે કોઈ છે જ નહીં. શું આ ખતરો કે ખિલાડી સવાર બધા કામ ધંધે લાગી ગયા છે. તો જો ભાઈ આ બધા તો લાઈનમાં બેસી ગયા છે નાસ્તો કરવા માટે. સવારે ઉઠીને ચા અને નાસ્તો અને બીજું કોઈ કોમકાજ જ નહીં. આ ભાઈ બેસી ગયો છે મોબાઈલ લઈને. એક જણની કમેન્ટ નથી કે આ ભાઈ બહુ કમ મોબાઈલ લે છે એમ. આ મેડમ બેસી ગયા છે પૌવા લઈને. પૌવા ખાય છે? ના પાડતી હતી ને ખાવાનો, તો મારે તો નાસ્તો નહીં કરવાનો. દેખાય જ છે શું ખાય છે. અને આ ભાઈના અમારા ફેવરેટ પૌવા ખાય છે, ફેવરાઇટ છે પૌવા. એટલે શું ખાય છે અથર્વ તું? પૌવા ખાય છે? હર હર મહાદેવ, હર હર મહાદેવ. શું કરું? તો જો ભાઈ એને ખાતન પીતન ઊંઘતન બધું હનુમાનજી જ જોઈએ, બીજું કશું નહીં. એ ઉઠશે ને એટલે સીધું પહેલાં એના મોઢામાંથી આવશે હનુમાનજી કર. હા, શું કરું? तो चलो भैया नो हनुमान जी कर दिए. हाँ बराबर. मम्मी आप कब से नीचे क्या देख रहे हो? बोलो डायलॉग. आजा आजा. हाँ આજા હું ટ્રાય બોલું છું. હિન્દી ડેમો માટે આ તો ડેમો જ લગભગ અડધો કલાકથી ટ્રાય કરી રહ્યા છે પણ મેં પડતો નથી. બોલો. હા હું એમ કહું, હું आई बराबर એટલે કહું मम्मी आप कब से नीचे क्या देख रहे हो? इधर से देख रहा हूँ. पाछू देख रहा हूँ. देख किसी को डायरेक्ट इधर से किसी को धक्का दे, इधर से किसी को धक्का दिए तो बचेगा क्या नहीं बचेगा? आजा आजा ट्राई इधर करते. पास इधर आजा 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 ट्राई करते ट्राई करिए. आजा आजा ट्राई करिए. કરીએ. ચલો ગાઈઝ આપણે નીકળી ગયા છે કાવ્યને લેવા જવા માટે. અત્યારે એનું વેકેશન નથી પડ્યું, ન્યૂ સેમેસ્ટર ચાલુ થઈ ગયું છે એટલે શાયદ લગભગ મે મહિનામાં એનું વેકેશન ચાલુ થશે. એટલે લેતા આવી જાય. શું કહે છે? ટીવી બગડી છે બેટા, ટીવી નહીં જોવાનું. ટીવી બગડી ગઈ. જો ભાઈ આ તો લઈને તો આવી ગયા છે પણ આ એના નામનું ચાલુ ટીવી જોવાની. ટીવી જોવાતી હશે? ના જોવાય. ટીવી જોવાથી મગજ બગડી જાય. ટીવી જોવાથી આપણું મગજ બગડી જાય. આ બે જણા ઝઘડી છે ટીવી ચાલુ કરવા માટે. શું? હા શું કાકા? હવે કઈ કે કહી દે મમ્મી, કહી દે. કાવ્ય શું નહીં કર્યું કહી દે. બાને કહી દે તાર મમ્મી ના કેવો તો એ કહે તો મજે. આને ચડ્ડી પહેરાવજે એમ કે છે. જો તી પહેરી છે ચડ્ડી દીધી છે. પહેરી છે ને? હો પહેરી છે. જો ભાઈ આ ઉપર બેસી ગઈ છે. આ મેડમ ભણે છે ને આ ચડવે છે. ગરમી લાગી રહી છે બરાબરની, પણ ગેસની ગરમી, બહારની ગરમી. કારણ કે અમારે છે ને સીધો તડકો અહીંયા જ આવે છે, કિચનમાં જ આવે છે રસોડામાં. એટલે અને ઉપર આપણે પંખો મૂક્યો નથી, કારણ કે પંખો મૂકીએ તો બિલ વધે ને આપણે. તો ભાઈ કોને પહેરે? કોને પહેરે? તો જો ભાઈ બધા ખાવા બેસી ગયા છે. ગવારનું શાક છે અને રોટલી છે. અને આ બેને જો શું કર્યું છે
એને ખાવાનું ભાવતું નહીં ને એટલે રોટલીના અંદર સોસ ને બધું મિક્સ કરીને માઈ ખોલીને બતાવજી કેવું કર્યું. ના પડે બકા, પડે દૂસરી જાન ચાટી જવાનું. જો ડુંગળી ને બધું કેપ્સિકમ ને બધું નાખી દીધું છે અંદર. ગવારનું શાક છે. અને જો પેલા ઘસાઈ જાય ચશ્મા બુલ. બા બે જશે ખાવા માટે, આ બુન બે જશે ખાવા માટે. આ ભાઈ જો. હા તું સ્કૂલમાં જઈને આવી? હા ગેમ ખિલાયા આજ? હા તારું નાસ્તું છે? શું બેટા? કોના ચશ્મા હતા? શું નામ બાનું? શું નામ બાનું? કપી બાબા. ઓકે. ચશ્મા તૂટી જશે ભાઈ. જો ભાઈ ખાવા પડી કે આવડા ચાલે સીધા કરી દીધા એને. ઓકે ડન. જો ભાઈ એને બાને ચશ્મા પહેરાયા છે. પકડ હવે પડ્યા. એને નાકે પહેર્યું? નાકે પહેર્યા ચશ્મા? નોઝ પહેર્યું એમ? પણ આવડા છે બેટા ચશ્મા. હા હા નોઝને નહીં પહેરાવાના. કોને પહેરાવાના ચશ્મા? હા આવડા છે. હા હવે એમ પહેરાવાના. ઓકે ટીંગડાઈ દેતું તાર નાક ઉપર. બરાબર છે જવા દે. હા તો જો ગાઈઝ આપણો રસોઈ શોનો કાર્યક્રમ અહીંયા પૂરો થઈ ગયો છે. અને ફર્સ્ટ ઉપર એને કાપતો નહીં. તો રસોઈની અંદર અમે ટેસ્ટી નાસ્તા માટેની આઈટમ બનાવી દઈ. તમને લિંક આપી દઈશું જોવા માટે, એમાં જજો. મસ્ત બનાવી છે આઈટમ આપણે. જો એને ચાલુ પડી ગયા છે ભાઈ ખાવા માટે. આ ભાઈને એવું કેવું છે કે રોજ આ રીતના રસોઈ શો માટે નાસ્તો બનાવો. અત્યારે કેવું છે ગૃહિણીઓને ઓછા સમયમાં સારો નાસ્તો છોકરાઓ માટે જોઈએ છે. તો એ ટાઈપનો આપણે રસોઈ ચેનલની અંદર આપણે એવું કરવાના છે કે નાસ્તો થોડો વધારે મૂકીશું અને ડાયટ નાસ્તા આપણે મૂકવાના છે શોર્ટ ટાઈમમાં. આવી જશો ભાઈ ગોળ ગોળ. તો જો ભાઈ બનાવવાવાળું અત્યારે ટેસ્ટ કરી રહ્યું છે. મોઢામાં નાખેલે ખાવો પડે કેવો ટેસ્ટ આવે છે. આવી જશે ખાવા માટે જે રસોઈ બનાવી છે સોસ કૂટશે નીચે પડે છે ખાવા. બટાકા બાફી સરસ લાગે. તો જો ભાઈ અમારા નાની ઢબુડી આ મોટા બળદિયાને કીધું પોતું મારતે એને ના માર્યું. સૌથી વધારે અને જ ખાધું તો એનર્જી વેસ્ટ ના કરે. એના બિચારી ઢબુડી એક પીસ ખાધું એમાં તો લોકો કઈ બતાવ્યું કે અને ખાધું અને અસ્કરે એને જ પોતું કર્યું. થઈ ગયું બકા પોતું? તું પોતું મારે તો ટીવી તો ચાલુ નહીં થવાની હો. ઊંઘી જા હવે. ઓકે તારા માટે એસી ચાલુ કરી આવ્યું છે તો હોઈ જજે. બસ બસ જાય. તો ચલો સાથીઓ અમે જઈ રહ્યા છીએ અત્યારે સેક્ટર 24માં હેર કટિંગ માટે. આ લોકો હેર કટિંગમાં જશે. હું જઈશ સ્ટોરનો મેદો લેવા, બોક્સ લેવા સ્ટોરના. બધું ભેગું કરીને હવે ટાઈમ બિઝી છે એટલે ભાગીશું આપણે ઘા કરીને. એમાંથી થોડાક પાછા આપો મને પૈસા. જો આ મેડમના બે ઉપડ્યા બ્યુટી પાર્લરમાં. જો કીધું પૈસા પાછા લે તો 100 રૂપિયા પાછા લે ને બીજા બધા લઈ ગયા. તો ભાઈ તો જો ભાઈ આ તો ઉપડ્યા તૃપ્તિ બ્યુટી પાર્લરમાં ફ્રીમાં એડવર્ટાઇઝ. આપણે જઈએ ગેસ ભરાવા અને મેદાનું કટ્ટું લેવા. તો જો ભાઈ મેડમ આવી ગયા છે. હેર કટિંગ કરાવવા ગયા હતા. હેર કટિંગ કરાવીને ભૂત જેવી લાગે. ખાલી એવું કટ જ કરાવે છે. આગળથી ના પાડી કે એમનો પાછી પડી જાય ને પાછી પડી જશે. હા એટલે ભાઈ ઓન તો ના જ લાગે. અડધું મગજ છે એનામાં.
મેં તું માટલા કુલ્ફી કહેતી હતી ને, જો આવો પાછા. ખાઈશો પપ્પા હવે ચલો. આ મેડમ કે અમે હજી બીજો ટાઈમ લઈને થોડું કામ પતાવી દઈએ. બોલાવો શું કહેવાનું હમણાં? પપ્પા માટલા કુલ્ફી ખાવી છે. ચલો માટલા કુલ્ફી મેં બી ખાઈએ. eyebrow કરાવી લે પકડ દીધી. છે. ઉભા રહો. એના હેર કટિંગ કરાય, મારે આઈબ્રો કરાવી. ફટાફટ. તો જો ભાઈ આપણે રૂલ્સ બનાવ્યો છે કે વહેલું જમી લેવાનું, એટલે ફર્સ્ટ ક્લાસ જો વહેલી વહેલી સબ્જી બની ગઈ છે. મસ્ત આપણા દેશી ઉત્તર ગુજરાત સ્ટાઇલમાં ભીંડીની સબ્જી બનાવી છે. અમારી મેહોણી સબ્જી છે ભાઈ આજે. વાગ્યું તો મટી જાય બેટા. કોને વગાડ્યું? બીએ વગાડ્યું? હા, તમને બિયાને ઉઠવા દે પછી વાત. હો તો ભાઈ જો બેસી ગયા છે અમે તો જમવા માટે. શું ખાય છે અથર્વ? શાક રોટલી. તો જો મસ્ત મજાનું આપણું દેશી ભીંડીનું શાક, દહીં અને પરોઠા, અને આ ચટણી છે મસ્ત લસણની. મેડમે બેસી જશે વહેલા વહેલા આપણે ટાઈમ પ્રમાણે 7 વાગી ગયા છે. એટલે આજથી ચાલો. હા બેટા, શું આમાં છે? તો ભાઈ અમદાવાદમાં આવ્યા હતા એક સંબંધીના ત્યાં, સાઢુભાઈના ઘરે, અને હવે નીકળ્યા છે ઘરે જવા માટે. કઈ બાજુ ભાઈ? આ બાજુ બેટા. કેમ શું લાગે? અલગ લાગે છે ગાડી? બાય બાય. હા, તું નહીં ચલાવે ગાડી? હું ગાડી ચલાવું? ઓકે ચલો ગાડી ચલાવીએ. તો ભાઈ અમદાવાદથી રિટર્ન થઈ ગયા છે અમે તો. અમદાવાદનો જીવતો જાગતો રોડ એટલે એસજી હાઈવે. એસજી હાઈવે ઉપરથી આપણે નીકળી ગયા છે હવે, અને આપણે આવ્યા હતા અહીંયા સોલાથી એક ફેમિલી મેમ્બરના ખબર અંતર પૂછીને હવે ઘરે જવા નીકળ્યા છે. આ ભાઈ એકલો જ હતો આજે તો જોડે. કેવું રહ્યું? મજા આવી ગયા. આ ભાઈ એકલા જ આવ્યા હતા એટલે થોડા કંટાળી તો ગયા એ રહે, પણ હવે અહીંયાથી નજીક 10 મિનિટમાં તો ઘરે આપણે ઘા કરીને જતા રહીએ એટલે પહોંચી જઈશું. હા, સ્કેટિંગ કરો ને? હાલો હાલો, ઓકે ડન. તો આવી ગયા છે ઘરે. ઘરે આવી ગયા તો ઘરે આવી ગયા છે. જો ભાઈ ના દબાવાય, એ ના બતા. હા ના કે નહીં. દબાવાય નહીં, કશું દબાવવાનું નહીં. હો કુકુ. ઓકે ઓકે ડન. ઓકે ડન. હુઆ 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 હુઆ. શું છે? જલ્દી આવી કરો. અવાજ નહીં કરવાનો. ગરમી નહીં કરવાની. બોલે હું બતાવે. અરે અતરો રી ચડી. અરે રી ચડી અતરો ના રી ચડી. રી ચડી અતરો ના અતરો રી ચડી હું હતી. અરે તો ભાઈ આ તો મસ્તી કરતા કરતા હોઈ ગયો ભાઈ. મેડમ ઊંઘી ગયા. કાવું કાયા. ગુડ નાઇટ. ગુડ નાઇટ બોલ. બિચારી. ઓકે ગુડ નાઇટ.